તો આપણે જે આ સામે મૂર્તિ દેખાય છે એ મૂર્તિ સમુદ્ર નારાયણની છે, સાક્ષી ગોપાલ તરીકે. અને સાક્ષી ગોપાલનો મતલબ એ કે જ્યારે મથુરાથી કૃષ્ણ ભગવાન પોતાના સર્વ કાફલા સાથે અહીંયા આવ્યા ત્યારે અહીંથી ઉત્તરની દિશામાં જે ટાપુ 4 જજરનો ઉખામંડળનો અત્યારે છે અને ચારો તરફ સમુદ્રનો પાણી હતો. એ ટાપુની જવાની માટે કોઈ પણ રસ્તો નહોતો. ત્યારે એના બધા રથ ગાડા અને જે કાંઈ પશુધનને હતું એ બધું અહીંયા આવી અને અટકી ગયા. એટલે બધાએ કહ્યું કે હવે કૃષ્ણ આપણે ઉત્તરની દિશામાં જે ટાપુ છે એમાં કઈ રીતે જશું. ત્યારે કૃષ્ણ ભગવાને કહ્યું કે આપણે એક મૂર્તિ બનાવી અને અહીંયા સમુદ્ર નારાયણનું સ્થાપન કરીએ અને સમુદ્ર નારાયણનું આહ્વાન કરીએ તો અહીંયા આપણે સમુદ્ર નારાયણ કાંઈક ને કાંઈક આપણે એ ટાપુની અંદર જવા માટે રસ્તાનો પ્રયોજન કરી આપશે. તેથી આ બધાએ પણ આ મૂર્તિનું અહીંયા સ્થાપન કરી અને પછી આ મૂર્તિનું છે ને તેમને બધાને અહીંયા સ્થાપન કીધું અને પછી આની મૂર્તિની પૂજાપાઠ કીધી અને પૂજાપાઠ કરી અને બધાએ પણ આહ્વાન કર્યો સમુદ્ર નારાયણનો. અને આ સમુદ્ર નારાયણની મૂર્તિ છે આજથી કૃષ્ણ ભગવાનના સમયથી એમને અહીંયા ઓખામટી ગામની અંદર, આ ઓખામટી ગામ છે અહીંયા એનો કાફલો અટકી ગયો હતો. તેથી અહીંયા એ કૃષ્ણ ભગવાને અહીંયા આ મૂર્તિ પોતાના ખુદ હાથથી અહીંયા સ્થાપન કરી અને તેનું પોતે જાતે પૂજા કરેલ અને પૂજાપાઠ કરી અને પછી સમુદ્ર નારાયણે કહ્યું કે એ પ્રભુ અમને તમે અહીંથી પૂર્વ ઉત્તર દિશામાં જવા માટે આ જે સામે 4 યોજનનો ટાપુ છે એમાં અમારે જવું છે. તો અમારા પશુધનને લઈને તો અહીંયા એ બધાએ પોતે અટકી ગયા હતા અને એના જો પશુધનને બધા અહીંયા હતા અને અહીંથી આગળ પછી જવા માટે ઉત્તર દિશામાં આ ચારે બાજુ સમુદ્ર હતો જે અત્યારે કોર્ટમાં ફેરવાઈ ગયો છે. એ આ સમુદ્ર હતો અને આ સામેની દિશામાં જે દેખાય છે એ અત્યારે સમુદ્ર સાવ દરિયાની પારીને અડીને છે. અને જે પૂર્વ દિશામાં જે સમુદ્ર હતો ઉગમણી દિશામાં તે સમુદ્ર છેટ ચરકલા સુધી આ છેટ ઓસિત્રા સુધી આમ હટી અને આગળ વયો ગયો. અને અહીંયા આજ દી સુધી અમે જ્યારે હું અહીંયા મારો બચપણ આખો અહીંયા ગયો, 25 વર્ષની મારી ઉંમર થઈ ત્યાં સુધી આ જ ગામની અંદર મારા બાપુજીની દુકાન હતી અને અહીંયા અમે રહેતા. ત્યારે અમે ભેંસું લઈને ચારવા જતા ત્યારે આ ઉગમણી દિશાથી દિવાળી ઉપર પાણી આવે અને 1.5-2 મહિના 3 મહિના સુધી અહીંયા પાણી એટલો રહીએ કે આ પારી છે જે સામેની પારી દેખાય છે ત્યાં આપણે ઓછામાં ઓછું 7-8 ફૂટ 10 ફૂટ સુધી પાણી અહીંયા ભરાઈ જાય. એટલે આમાં ક્યાંય આપણે વટી શકીએ નહીં સામે જવા માટે. એટલે અમે ભેંસું ચારવા માટે આ પારી ઉપરથી થઈ અને સામે ટાપુ જે દેખાય છે ખાટલીની ધાર દેખાય છે એની અંદર અમે ભેંસું ચારવા જતા અને વળતા એ પારી ઉપરથી થઈને જ અમે અહીંયા ઓખામટીમાં આવતા. તો અત્યારે પણ આ બધું મોજૂદ છે. અને આ મૂર્તિનું સ્થાપન સ્વયં નારાયણ દ્વારકાધીશે કરી અને પછી રાતના સમુદ્ર નારાયણે આ પારી ઉત્પન્ન કીધી, પ્રગટ કીધી અને આ પારી ઉપર થઈ અને બધા સવારે જાદુઓ જવાની જ્યારે તૈયારી કરી ત્યારે દ્વારકાધીશ સ્વયં નારાયણે કહ્યું કે હે મારા ભાઈઓ સર્વો, તમે સાંભળો મારી વાત કે આ જે મૂર્તિ છે એ આજ પછી કોઈ પણ આ 4 યોજનના ટાપુમાં જે કોઈ યાત્રા કરવા આવશે કે દેવ દર્શન કરવા આવશે સમય જતા અને આ મૂર્તિના જો દર્શન નહીં કરે તો એની યાત્રાનો ફળ એને કોઈ જાતનો નહીં મળે. આ મારું વચન છે, આ દ્વારકાધીશનું વચન દીધેલું છે. અને જો આના દર્શન ન કરે ને જો દ્વારકાધીશના દર્શન કરીને પાછો જાય તો એની યાત્રાનું કોઈ એને ફળ મળે નહીં. એ બે મત નથી એમાં, કેમ કે દ્વારકાધીશનો જે વચન દીધેલો છે એ ક્યારેય જૂઠ પડે નહીં કોઈ હિસાબે. તો આ હું અહીંયા મારા પૂર્વજો પાસેથી સાંભળેલો આખો ઇતિહાસની વાત તમને કરી છે મેં. તો તમને માનો કે ન માનો હોય તો તમારી ઈચ્છા. બાકી આ મોજૂદ છે કે અહીંથી ચારે બાજુ આ દધી નામનો સમુદ્ર, દધી મંદો નામનો સમુદ્ર ત્યારે હતો અને આ સામે એ અત્યારે કોર્ટમાં ફેરવાઈ ગયો. બાકી અહીંયા છેક મંદિરની બાજુ સુધીમાં અહીંયા પાણી આવી જતો અને 7-7, 8-8 ફૂટ સુધી પાણી અહીંયા રહેતો. અહીંયા આ રોડ કે હાઈવે કે કાંઈ નહોતા આજથી 50-55 વર્ષ પહેલાં. અને આ સોલ્ટમાં જે ફેરવાઈ ગયો આ સમુદ્ર પૂર્વ દિશાનો, ઉગમણી દિશાનો, એ આજે પણ સોલ્ટમાં ફેરવાઈ ગયો છે, મોજૂદ છે. અને આ પારી પણ મોજૂદ છે. આ પારી સિવાય કોઈ પણ દ્વારકા તરફ જવાનો
બીજો કોઈ રસ્તો જ નહોતો. આ પારી ઉપરથી થઈને આગળ જતા ખાટલા ખાટલીની જે ધાર છે ત્યાંથી પછી પથ્થરમાં જે રસ્તા છે એ પણ હું તમને બતાવીશ. તો અહીંયા આપણે આ ઓખામઠી ગામની અંદર આ સાક્ષી ગોપાલ તરીકે દ્વારકાધીશે કરેલી જે મૂર્તિની સ્થાપન છે એ આજે પણ મોજૂદ તમે જોઈ શકો છો. અને આવી મૂર્તિ તમે ક્યાંય પણ નહીં જોઈ હોય એવી મૂર્તિ છે. આ સાક્ષાત પ્રભાવશાળી એવી મૂર્તિ છે. અને ખરેખર અહીંયા પર્યટક વિભાગને ધ્યાન દેવી જોઈએ. અને પર્યટક વિભાગથી જો આ મૂર્તિના તમામ માણસો આગળ જે આવતા હોય ચાલીને દર્શન કરતા તો આ મૂર્તિની ખાસ દર્શન કરવા જેવી વાત છે. મિત્રો, જ્યારે ઓખામઠી ગામની અંદર દ્વારકાધીશ આવીને તેમને આ મૂર્તિનું જે સમુદ્રનારાયણની સ્થાપન કરી અને તેને કહ્યું હતું કે જે કોઈ આજ પછી આ મૂર્તિના દર્શન કર્યા વિના કોઈ પણ ઓખામંડળની ભૂમિમાં યાત્રા કરવાને માટે આવશે તેને કોઈ પણ તેની યાત્રાનું ફળ ક્યારેય પણ નહીં મળે એ મારું વચન છે. તે પછી એમ પોતે પોતાના બંને શાખાના જાદુઓ ઓછણીક શાખા અને અંધક શાખા અને જે કાળેવાનના જે વંશજો યુદ્ધમાં કાળેવાન સાથે આવ્યા હતા તે બલરામજીના શરણે આવી અને તેમની સાથે રહેવાની માગણી કરી હતી. તેથી તેઓ પણ તેમની સાથે હતા. તો આ સર્વ પોતાના બળદ ગાડા અને રથ અને પશુધન ઉપર બધો પોતે સામાન ભરી અને આ રેતીની પાર ઉપરથી ચાલતા થયા. જ્યારે ચાલતા ચાલતા ઉત્તરની દિશામાં આ ખાટલા ખાટલીની આ જે ધાર કહેવાય છે અહીંયા આવ્યા એટલે અહીંયાથી આ ઓખામંડળની ધરતી માતા ચાલુ થઈ જાય છે. તો એ રેતીની પાર પરથી ઉતરી અને ત્યાંથી એ સમુદ્રના કિનારે ધરતી માતા ઉપર આવી અને ધરતી માતા ઉપરથી તેમના રથ અને ગાડા જે દ્વારકા સુધી આવેલ હતા તેના ચીલા જે રથના હતા એ આજે પણ મોજૂદ છે. આમ દ્વારકાધીશ જ્યારે આવ્યા તે પછી ઘણું સમય સુધી આ ઓખામંડળમાંથી પૂર્વ દિશામાં જવું હોય ઓખામઠી કોરાની તરફ તો આ જ માર્ગનો ઉપયોગ અનેક ઘણું ટાઈમ સુધી થયેલ. તેથી એ રસ્તો જે છે તે જે પથ્થર જ્યાં જ્યાં તેમાં હતા ત્યાં આજે પણ વાઢ પડી ગયા. ગાડા અને રથના ચીડાઓના તે 6-8 ઇંચ જેટલા ઉતરી ગયા પથ્થરોની અંદર. એના ગાડા અને બળદોને બળદગાડા હાડીને અને રથને બધું હાડીને તો એ ચીલા આજે પણ મોજૂદ આપણને છેટ ખાટલા ખાટલીની ધારથી માંડીને એ છેટ ગોમતીજી માતાજીના કિનારા સુધી જ્યાં જ્યાં પથ્થર આવેલા છે ત્યાં ત્યાં એ પથ્થર કપાઈ ગયા અને ચીલાની નિશાનીઓ આજે પણ આપણને મોજૂદ જોવા મળે છે. જે હું એના વિડીયો ઉતારી અને તમને એના હું દર્શન કરાવું છું કે જેથી કરીને તમને જાણ થાય કે આ જ્યારે ઓખામંડળમાં દ્વારકાધીશ આવ્યા અને સમુદ્રનારાયણ પાસેથી તેમને જ્યારે રસ્તો માંગ્યો એના પાણીમાંથી ત્યારે એ પાણીમાંથી જે રેતીની પાર ઉત્પન્ન થઈ તે પણ આજે આપણે નજરે જોવા મળે છે. બંને બાજુ જે સમુદ્રનારાયણ આવેલો છે તેમાંથી પશ્ચિમની દિશાનો જે રેતીની પારની બાજુમાં સમુદ્રનારાયણ છે તે અરબી સમુદ્રથી અત્યારે ઓળખાય છે અને પૂર્વની દિશાનો જે સમુદ્ર હતો તે 5-7 કિલોમીટર પૂર્વની દિશામાં હટી ગયો અને સમય જતાં ત્યાં એ સોલ્ટમાં ફરવાઈ ગયો જે અત્યારે એમાં મીઠું પાકે છે અને એ સોલ્ટ ટાટા કંપનીનું અહીંયા સોલ્ટનું બધું કાર્ય હાલે છે અને અહીંયા ટાટા કંપની મીઠું પકાડે છે. પણ મારી સંભળની અંદર એ પાણી પૂર્વ દિશામાંથી આવતું અને છેટ પારી સુધી 2-4, 5-5 ફૂટ સુધી પાણી ભરાઈ જતું અને એ ઓખામંડળમાં ઓખામઠીથી આવવા માટે ફક્ત એ પારીનો જ રસ્તો હતો. અને આ જે ખાટલા ખાટલીની ધારથી માંડીને દ્વારકા સુધી જે ગોમતીજીના કિનારા સુધી આ ચીલાઓ છે તે આજે પણ મોજૂદ છે. તો હું તમને એના પણ દર્શન કરાવું છું. જો મારો આ વિડીયો તમને ગમે
અને ગમ્યો હોય તો પૂરો જોઈ અને એને શેર કરજો, સર્ચ કરજો, પછી લાઈક કરજો અને જરૂર કોમેન્ટમાં જરૂર લખજો જય મા આશાપુરા, જય દ્વારકાધીશ અને જય ખિસ્ત્રી અને ગોડાણાવાળા વાછરા દાદા. તો મિત્રો, જય મા કુળદેવી આશાપુરા.